પોરબંદરમાં આવેલ આશા હોસ્પિટલમાં અદ્યતન લેપ્રોસ્કોપી સેન્ટરનો પ્રારંભ થયો. પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારોના દર્દીઓને આધુનિક આરોગ્ય સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થાય તે માટે આશા હોસ્પિટલ ખાતે અદ્યતન લેપ્રોસ્કોપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ નવી સુવિધા શરૂ થવાથી હવે પોરબંદર જિલ્લામાં રહેતા દર્દીઓને મોટા શહેરોમાં જવાની જરૂરિયાત ઓછી થશે અને તેઓને અત્યાધુનિક સર્જરીની સારવાર પોતાના શહેરમાં જ મળી રહેશે. આ લેપ્રોસ્કોપી સેન્ટર ઉષાબેન મનસુખ કોટેચા અને પરિવાર દ્વારા સ્વ મનસુખભાઈ ગિરધરભાઈ કોટેચાની પવિત્ર સ્મૃતિમાં દાનરૂપે અને સાથે જ પાયોનિયર ક્લબ ઓફ પોરબંદરના સહયોગથી સ્થાપિત કરવામાં આવ્યા છે. આશા હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ દાન ટ્રસ્ટને આપવામાં જેનો સિંહ ફાળો છે એવા સ્નેહી વિજયભાઈ ઉનડકટની મહેનતથી જ આ લેપ્રોસ્કોપી સેન્ટરનું સપનું સાકાર થયું છે. લેપ્રોસ્કોપી એક અદ્યતન અને આધુનિક સર્જિકલ પદ્ધતિ છે જેમાં મોટા કટ કર્યા વગર નાની ચીરણ દ્વારા કેમેરા અને વિશેષ સાધનોની મદદથી સર્જરી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં દર્દીને ઓછો દુખાવો થાય છે, બ્લીડિંગ ઓછું થાય છે, ઇન્ફેક્શનનો ખતરો ઓછો રહે છે અને દર્દી ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે અને તેના રોજિંદા કાર્ય કરી શકે છે. આ સેન્ટર દ્વારા સર્જરીઓ હવે આશા હોસ્પિટલમાં કરવામાં આવશે, જેમાં ગોલ બ્લેડર સ્ટોન સર્જરી, હર્નિયા સર્જરી, ઓવેરિયન સિસ્ટ સર્જરી, એપેન્ડિક્સ સર્જરી, ગાયનેકોલોજી સર્જરી, ડાયગ્નોસ્ટિક્સ લેપ્રોસ્કોપી પણ આશા હોસ્પિટલમાં જ કરવામાં આવશે. અશ્વિન ભરાણીયા ચેરિટેબલ ફાઉન્ડેશન સંચાલિત આશા હોસ્પિટલ ટ્રસ્ટે જણાવ્યું છે કે આ નવી સુવિધાના લાભ વધુમાં વધુ લોકોને મળી રહે તે માટે ટૂંક સમયમાં રાહત દરે લેપ્રોસ્કોપી સર્જરી કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા તપાસ અને સારવાર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજર એવા વિજયભાઈ ઉનડકટ, ડૉક્ટર ગાંધી સાહેબ, ડૉક્ટર ભરત ગઢવી, પદુભાઈ રાયચુરા, પ્રવીણભાઈ ખોરાવા, નલિન કાનાણી, નરોત્તમભાઈ પલાણ, ધર્મેશભાઈ પરમાર, ટી.કે. કારિયા, ડૉક્ટર અનિલ દેવાણી, દિલીપભાઈ ગજેરા, જતીનભાઈ હાથી, હિતેશ કારિયા, જયેન્દ્ર ખૂટી, જયેશભાઈ પતાણી, ભૂપેન્દ્રભાઈ દાસાણી, રાજીવભાઈ વ્યાસ, ડૉક્ટર ઘનશ્યામ મહેતા સિવાયના પધારેલા મહેમાનોનું આશા હોસ્પિટલના ટ્રસ્ટીગણ દ્વારા આભાર માનવામાં આવેલ હતો. હોસ્પિટલના ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું કે આશા હોસ્પિટલનો મુખ્ય હેતુ પોરબંદર તથા આસપાસના વિસ્તારોના લોકોને ગુણવત્તાસભર અને આધુનિક આરોગ્ય સેવાઓ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવાનો છે. ભવિષ્યમાં પણ દાતાઓના સહયોગથી વધુ નવીન મેડિકલ સુવિધાઓ શરૂ કરવાની યોજના છે તેવું આજરોજ ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવવામાં આવેલ હતું. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.